શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે. મારું નામ કારાભાઈ ચાવડા, ભાણોદ તાલુકા કોંગ્રેસ માલધારી સેલનો પ્રમુખ અને ખેડૂત છું. ભાણવર મેં ઘણો સમય પહેલાં લાઈવમાં પણ કીધું હતું કે ભાઈ ભાણવર જે ખરીદ વેચાણ મંડળી હાલે છે ભાણવરમાં, એ મંડળી દ્વારા મોટું કૌભાંડ થઈ રહ્યું છે. નથી જીએસટી નંબર. અને આજની વાત એ કરું છું કે અહીંથી ગાડીઓ મોકલી દીધી છે વેરહાઉસમાં, મોરબી વેરહાઉસ રાખ્યું છે, ત્યાં ખટારા અહીંથી ભરાઈ ત્યાં ગયા. ત્યાંનો અધિકારી એવું કહે છે કે ભાઈ જીએસટી નંબર નથી એટલે અમે ખાલી નહીં કરીએ. તો આ લોકોને જે મંડળી તેથી આને લીધી છે તે અધિકારીઓ ચકાસણી નહીં કરી હોય, જીએસટીની ચોરી થાય છે એ ખબર નહીં હોય. એટલે આ કૌભાંડ તાત્કાલિક બંધ કરવામાં આવે. આ જીએસટી વગરની મંડળી છે એને તાત્કાલિક ત્યાંથી રિજેક્ટ કરવામાં આવે. અને જે ખટારા મોરબી પડ્યા છે અથવા એનો ન્યાન્યા ટ્રાન્સપોર્ટિંગ ભાડું આપી અને એને ખાલી કરાવવાની વ્યવસ્થા કરે, એના માટે મેં મામલતદારશ્રીને ફોન કર્યો, ખેતીવાડી અધિકારીને ફોન કર્યો. ખેતીવાડી અધિકારી શું કહે એ અમારે જોવાનું ના હોય. પછી મામલતદારશ્રીને કીધું એટલે મામલતદાર સાહેબે એમ કીધું હું તપાસ કરાવું છું, જેથી આ મંડળીમાં અને તમામ અમારી પાસે ડોક્યુમેન્ટ છે, એના વિડીયો પણ અમે ઉતાર્યો છે. જે અધિકારી ના પાડે છે એને અમે એમ કીધું તમે ખાલી ના કરો તો લેખિત આપો, એટલે એનો વિડીયો પણ છે. અને જે વાઉચર અહીંથી આ લોકોએ આપ્યા છે એમાં જીએસટી નંબર નથી. એ જીએસટી નંબર નથી એના કારણે જે લોકો ખાલી કરતા નથી. એટલે જીએસટી વગરની મંડળી ટૂંકમાં કઈ રીતે રાખી શકાય? તો આ તો મોટું કૌભાંડ છે. એટલે વહેલી તકે આ મંડળી ઉપર એક્શન લેવામાં આવે. ભાણવરની અંદર એવી તમામ મંડળી છે એનું કૌભાંડ જ છે. બહારથી સોયાબીન લાવવાનું અને અહીંયા નાખી અને ટ્રાન્સફર કરીને જવા દે છે. ઘણા બધા એવા કૌભાંડ છે. પછી એક મંડળી છે શાક મકાલા માર્કેટની મંડળી છે. એ મંડળી ખરેખર સરકારી ખરીદ વેચાણ કરી જ ના શકે એનો પણ પુરાવા અમારી પાસે છે. તમામ ડોક્યુમેન્ટ અને તમામ અધિકારીને પણ લેખિતમાં અમે જાણ કરેલ છે. જય હિન્દ.